ગોહિલ સમાજને આ વાતનું ખૂબ ખોટું લાગ્યું અને ગોહિલોએ સામે કાંઠે રહેલા તમામ મુસ્લિમોને ખતમ કરવાનો પ્લાન કર્યો. પછી સામે કાંઠે રહેતા મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપ્યું અને તેમને આ કાંઠે લાવવા માટે ગોહિલોએ એમના માણસોને નાવ લઈને મોકલ્યા. મુસ્લિમ ભાઈઓને નાવમાં બેસાડીને નાવિકો મહીસાગર નદીમાં અધ વચ્ચે પહોંચ્યા. ત્યાં તો પ્લાન પ્રમાણે બધા નાવિકો પોતપોતાની નાવમાંથી પાણીમાં કૂદી પડ્યા અને ભાગી ગયા. અને પછી આ કાંઠેથી બીજા ગોહિલો નાવ લઈને ગયા અને બધાએ મુસ્લિમોને ઘેરી વળ્યા. બધાએ મુસ્લિમોને તલવારના ઘા ઝીકીને બધા જ મુસ્લિમોને ખતમ કરી દીધા. છેલ્લે એક નાવમાં મુસ્લિમની નાનકડી બાળકી હતી. એને પણ ગુસ્સે ભરેલા ગોહિલે ઘા ઝીક્યા. ત્યાં તો દીકરી ત્યાં જ ફૂલનો ઢગલો થઈ ગઈ. એક બીજી લોકવાયકા પ્રમાણે આ મુસ્લિમ બાળકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ એનો મૃતદેહ તરતો તરતો આ હાથી